ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત લોન્ચ. રાજ્ય સ્તરીય એમએસએમઈ માન્યતા અને વૃદ્ધિ માટેનું પ્રથમ પ્લેટફોર્મ ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા છેલ્લા દાયકાથી સફળતાપૂર્વક આયોજિત ઇન્ડિયા એસએમઈએસ 100 એવોર્ડ્સની પરંપરાને આગળ વધારતા ઇન્ડિયા એસએમઈએસ ફોરમે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં સ્ટેટ એસએમઈ એવોર્ડ્સ 2026ની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત લોન્ચ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરનાર એમએસએમઈએસને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટેનું અનોખું પ્લેટફોર્મ છે. एक्सिस इंडिया एसएमई फोरम के संग 10 साल से ऊपर से जुड़ा हुआ है. We are their partners and we take immense pleasure and pride to be part of this. ये पूरा completely इंडस्ट्री वाइड फिनोमिना है. हमने गुजरात स्टेट से चालू किया है, 7 स्टेट्स में लेके जाएंगे और ये पूरा न्यूट्रल जूरी मेंबर्स हमने जैसे अनाउंस किया, प्रहलाद जी इसके चयन करेंगे और एक्सिस बैंक इसमें खाली इतनी भूमिका करेगी कि वो फैसिलिटेट करेगी ये पूरे अवार्ड को और सारे एमएसएमई के ज़्यादा से ज़्यादा नॉमिनेशन आए, ज़्यादा से ज़्यादा एमएसएमई इसमें अपना योगदान दें और हम चाहते हैं कि वो प्रोत्साहित हों और अच्छा से अच्छा काम करें और एजुकेशन शेयरिंग, नॉलेज शेयरिंग के ऊपर भी हम इंडिया एसएमई फोरम का पूरा सहयोग निभाएंगे और साथ में पार्टनरशिप करेंगे. तो ये हमारा योगदान है पूरे प्रतिक्रिया. સુષ્મા મોરથાનિયા છે અને હું ઇન્ડિયા એસએમઈ ફોરમ આ સંસ્થાની કો ફાઉન્ડર અને સંચાલિકા છું. આપણે જે એવોર્ડ કરવા જઈ રહ્યા છે આ જે એવોર્ડ છે આ ટોપ 50 એમએસએમઈઝ ઓફ ગુજરાત આ એવોર્ડનું નામ છે. ઇન્ડિયા એસએમઈ ફોરમ આજ સુધી છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ કરતું આવ્યું છે અને નેશનલ લેવલ પર અમે ટોપ 100 એસએમઈઝને સિલેક્ટ કરતા કરીએ છીએ અને એમને એવોર્ડ આપીએ છીએ. પણ ઇન્ડિયા એક બહુ જ મોટું દેશ છે અને એસએમઈ પણ આ એક ઘણું મોટું યુનિવર્સ છે. અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે, અલગ અલગ સ્પેશિયાલિટી છે, અલગ અલગ સ્ટ્રેન્થ્સ છે એસએમઈઝની. અને અમે વિચાર કર્યું કે વધુમાં વધુ એસએમઈઝની સક્સેસ સ્ટોરીઝ આગળ લાવવી જોઈએ, એ લોકોને સિલેક્ટ કરવું જોઈએ અને વધુમાં વધુ રોલ મોડલ્સ બનાવવાની જરૂરત છે, જેના થકી આપણું યુથ, નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં, સ્ટાર્ટઅપ શરૂ કરવામાં અને બિઝનેસ શરૂ કરવામાં પ્રોત્સાહિત થાય. એ જ ઉદ્દેશ અને હેતુ મનમાં રાખીને અમે ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત આ અવોર્ડ્સને આજે આ પ્રેસ મીટ દ્વારા લોન્ચ કરીએ છીએ અને અનાઉન્સ કરીએ છીએ. ગુજરાત સૌથી પહેલાં, કારણ કે ગુજરાત એક સ્ટ્રોંગ એક્ઝામ્પલ છે એક ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટનું અને ઘણી બધી વાર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત મોડલ, ઓન્ટરપ્રનર ઓલવેઝ ગુજરાતી, કે પછી પંજાબી ને બાકી બધા કમ્યુનિટીઝની આપણે વાત કરતા હોઈએ છીએ. તો જ્યાં આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતીની વાત કરીએ, ત્યાં ધંધો અને બિઝનેસ ઇટ ઇઝ સિનોનિમ. એટલે જ ગુજરાતની સિલેક્શન સૌથી પહેલાં અને એ પછી અમે બાકીના 6 સ્ટેટ્સમાં જવાના છે અને અત્યાર સુધી 1000થી પણ વધુ નોમિનેશન્સ, નામાંકન આવી ગયા છે અને તમારા થકી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વધુમાં વધુ એસએમઈઝ જેને લાગે છે કે એ આ અવોર્ડ ડિઝર્વ કરે છે, અમે એમને રિક્વેસ્ટ કરશું કે તમે પ્લીઝ પોતાની કંપનીને, એન્ટરપ્રાઇઝને નોમિનેટ કરો આ અવોર્ડ માટે. ક્યારે છે એવોર્ડ? અને અવોર્ડ સેરેમની જે છે એ 20 ઓગસ્ટે અહીંયા અમદાવાદમાં એનું અવોર્ડ્સનું વિતરણ કરવામાં આવશે અને અમારી વેબસાઇટ છે ટોપ 50 એસએમઈઝ ગુજરાત. એ વેબસાઇટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એમાં 1-2 ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની પ્રોવિઝન છે, એ તમે અપલોડ કરી શકો. 7 મેમ્બર જ્યુરી પેનલ છે જે ઇવેલ્યુએટ કરશે આ બધા નોમિનેશન્સને અને એમાંથી ટોપ 50 એમએસએમઈઝનું ચયન થશે. આ જે એવોર્ડ્સ છે ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત અને 10 કેટેગરીઝ માં અવોર્ડ્સ અપાશે અને દરેક કેટેગરીમાં 5 સક્સેસફુલ એમએસએમઈઝનું સિલેક્શન થશે અને આ 5 એમએસએમઈઝ ઇન એવરી કેટેગરી વી વિલ હેવ ધીઝ વિનર્સ અને 20 ઓગસ્ટે આ અવોર્ડ્સ આપવામાં આવશે.
Okay.